એમના ધર્મપત્ની આ ધીરે ધીરે રામદેવજી મહારાજની જાત્રાએ જાય છે. રામદેવજી મહારાજના ગુણગાન ગાતા ગાતા ધીરે ધીરે વગડામાં હાલ્યા જાય છે. કેવા વગડા ગુણગાન ગાય. કોની જાત્રા? મારી હું વાત આ એના કોઈ કરી લે. તું કોણ છો ઈ કે પેલા તો માણસ દેખાવ એવો તું કોણ છો? થોડી આમાં બી ઉભી રહે. બહુ વાત આવે તારી. કેતી નાખી કેતી તો કે આગે રે થોડી બા અહીંયા ઉભી રહે. હા તને કેવો દેખાવ? આ તો એવો છો પણ આમ તો સરખું કે તો કહું ને. આમ જાઓ રણુજા રામાપીરની જાત્રાએ. હારો છો કાકા આમ હરખું પૂછ તો કહો તમે. અટકી શું કહેવાય? અટકી શું કહેવાય તો કે એમ તો પૂછ તો કહું ને. ખબર પડે તો હું કેમ પૂછે છો? ભાઈ એમ તો સરખું પૂછ તો કહું. જાત નું વાણિયો જાઉં રણુજા રામાપીરની જાત્રાએ. તું આમ આજી ઉભી રે પેલા. આ છોકરો જીવે આપણે ક્યાંય નથી જવું. આપણે ક્યાંય નથી જવું. આપણ આમ જવા દે. મારે ના લઈ જાય પણ લઈ જ નથી જાય. ખબર શું પડે? એની ખબર પડશે નથી તે. તું બિલડી છો તો કાર નો પૂછતો નો કહી દેવાય. કીધું છે ને. આ ત્રીજી વાર કહો. છોકરો પીવે છોકરો પીવે છોકરા ના કહો. આ તો પાડું છો મુકામ પૂછે વારે વારે.
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શીળા નીકળેલી પરમાર બોલો બાપુ શું કામ છે હા બાપુ ઘણા સમયથી જંગલની અંદર આટો ફેરો મારવા ગયા નથી. આજ મારા મનને વિચાર થયો છે કે જંગલની અંદર જાવું છે, શિકાર મળે તો શિકાર કરવો છે. કોઈ પણ મારા હરીફ જાત્રાએ જતો હોય તેમને પણ મારે રંગડવાની ઈચ્છા છે આજ. એમ હા કાંઈ વાંધો નહીં આટો ફેરો મારીએ રંજાડી બરાબર મને તમે કઈ સંભળાવો છો વાણિયા
છે મમરા તમાર ખાવ સબસે ખાવા વાળા જી બાપુ આ મેરી રાણી શું પૂછ્યું છે તે મને કઈ સમજાવ રાણી કન્યા છે માણ્યો વાણી જાત્રાએ જાય છે એની પાસે તો ધન છે આપણે લૂંટી લેવું મારા વાળા તો પછી મોટો સંગાળીને બોલજે એ તારી મહારાણી છે જો મમરા બીલી રાણીને મોઢા આગળ કરો આ ખેલે આવો બાપુ કઈ બાજુ હાલીને જાશો અને કઈ બાજુ થી આવે છો પૂછો આવડાને તો માસડી આપણે કીધું નહીં વાણિયા જાત્રા જાય છે $1.5 લાખ વાળો લાવ્યો તમારા
એક કામ કર ઘણું તો જાત્રા જાય છો અમારે બધા ના આવવાનું ધ્યાન દે ને જોતો નથી હાલો બોલો પ્રધાન રણુજા જાય છે જાત્રા આપણે જાવું ને હા તારી માનતા છે ધ્યાન રાખજો કાકા ધ્યાન રાખજો અંતરે મિત્ર કરતો આજ ઉડાવ નથી અમારો માતાજી હે માતાજી તો આધાર રાખ ને હું તું ભલે છે ત્રણ વાર આત્યા ખાલી વાત કરે લોહી મરી જાય કતરા બોલે અમારે તારે હારે આવવાનું છે એમ નથી માળાએ મૂકીને જવાનું છે એ અમારા બાપુને જોતા હશે પ્રધાનજી આ વાણિયાની જાત છે આમ ન માને મારીને કોણ ઘરને લઈ લે માર પેલા કેમ ન ખાય મરી જા આ ખાટકી હે આ ખાટકી इधर जा पूछ तू મારી એકે આને ઉપર पहला पूछ तू तने काई जवाब આપો માને શું કે ન માનતો એમ ઈ માની ગયો તો લઈ જાવ ને માલ દેવા મને માલ હું કેમ દેવો તમને લઈ તો જાવ છું મારું माल માલ જ જોવે છે મારે હાલો ક્યાં છે નહીં અહીંયા જ જોવે મારે અહીંયા હું કરવા દેવું મારે મહારાજને જમા કરાવવાનું એને લેતા જઈ ને એમનો બધાને લેતા જાવ હાલો પ્રધાનજી આમ નહીં માને પણ માને કોઈ જો છો તો હું જાવ અરે મરી જા એ નાના લેતો જાવ ને તમે જે પાછા માટી લેતો જાવ ખરો લેતો જાવ એમ પ્રધાનજી કેવા ચાલો હવે જંગલમાં પાછા વયા જઈએ મારા જ કરવાનું પગાર વખતે મોર થઈ જાય પગાર વખતે મારી દીધો બાપુ મને આપો એ ભાઈ હાલ હાલ હાલ
જ્યાં વાણિયાનો અવાજ સંભળાય કાને એવામાં રામદેવજી મહારાજ ભાઈ વિરમદેવજી કહે કે મારો ઘોડીનો સરકાર મારી જાત્રા લૂંટાય. ત્યારે રામદેવજી મહારાજ વાણિયાની વારે આવતા કેવી રીતે બોલા વાણિયાની વારે આવા રામદેવજી મારો ઘેલો સાંભળો. અરે વાણિયા, તું ધીરે ધીરે રણુજાના માર્ગ બાજુ ચાલતો થા. હું હમણાં તારો માલ લઈને તારી પાછળ આવું. માલ લાય ચાઈન કરો. આ બાજુ ભાળો છો? નહીં મને દેખાતું નથી તમને ખબર તને મને હેને બાટન બાટો રહેવા દેજો, પણ આ સીડા મતલબ હા ભેગા આજ પછી આવો લૂંટફાટનો ધંધો નહીં કરતા કરે. સીડા મટી જાય. હા હવે કોઈ દી આવા લૂંટફાટના ધંધા ન કરીએ. લ્યો તમારો માલ અને અમને શાયરીને હવે લેખા કરો. હા ભેગા બોલો રામા પીરની જય. અરે વાણિયા, લે આ તારો માલ અને ખુશીદા તારી જાત્રા અહીંયા પૂરી કર. પીરની જય. હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. રામદેવજી બાપા અનેક ભક્તોને ઉગારવા લાગ્યા, પાપીઓને મારવા લાગ્યા. રામદેવજી બાપાની નામના ધીરે ધીરે વધવા લાગી. દેશ પ્રદેશથી રામદેવજી મહારાજની માનતાઓ આવવા મળી. અનેક ભક્તોના કામ કામ થવા મળ્યા. અને આ બાજુ ઉમરકોટની અંદર સોંડા રાજા રાજ કરે. એમને નેતલદે નામે એક દીકરી હતી અને સોંડા રાજાને નેતલદેની ચિંતા વારંવાર સતાવી રહી હતી. કારણ કે એને આંખે અંધ હતા, કાને ડેરા હતા, પગે લીલા હતા. કોઈ રાજપૂત તેમનું શ્રીફળ નહોતું સ્વીકારતું. ત્યારે એક દિવસ રામદેવજી મહારાજ સોંડા રાજાના સપને આવીને કહેવા લાગ્યા કે અરે સોંડા રાજ, તમારી દીકરીનો ટકોને શ્રીફળ લઈ પોકરણગઢ મોકલો. પોકરણગઢના રાજા અજમલ